અમને જણાવી દઈએ કે જસદણ પેટા ચૂંટણીનું મતદાન આવતીકાલે થવાનું છે અને તે પહેલા અત્યારે અંતિમ ઘડીનો પ્રચાર કરવામાં આજે આવશે। આપને જણાવી દઈએ કે બંને પક્ષો દ્વારા ઈડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે, કારણ કે જસદણ બંને માટે પ્રતિષ્ઠાનું જંગ છે। જો કે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ ડોર ટુ ડોર અભિયાન મતદારોને આકર્ષવા માટેનો આજે હાથ ધરાશે। ત્યારે વિગતો મેળવીએ જસદણથી અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, પ્રતિષ્ઠાનો જંગ છે જસદણ પેટા ચૂંટણી। ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા, પરંતુ આજે જોવા જઈએ અંતિમ ઘડી એ જ્યારે મતદારોને આકર્ષવાનો આજે દિવસ છે, ત્યારે કયા પ્રકારનું અભિયાન જોવા મળશે બંને પક્ષોમાં? દીપાલી, જે જસદણ વિછિયા જે બાય ઇલેક્શન છે, બાય ઇલેક્શનમાં જે પ્રકારે બંને પાર્ટીઓએ પોતપોતાની રીતે એડી ચોટીનું જોર લગાવ્યું છે। 2019 લોકસભા ચૂંટણી પહેલાનું આ કહી શકાય કે એક ટ્રેલર છે। ટ્રેલર એ પ્રકારની વાત છે, કારણ કે અમિત શાહે પણ કહ્યું છે કે જે 2019 લોકસભાની ચૂંટણી હશે એ પાણીપતનું જે મેદાન હતું, એમાં જે યુદ્ધ થયું હતું એ પ્રકારની હશે। ત્યારે એનો અંદાજો અહીંયાથી લગાવી શકાય છે, કારણ કે બંને પાર્ટીઓએ પોતપોતાની રીતે જે પણ દિગ્ગજ નેતાઓ હતા એ બધા જ દિગ્ગજ નેતાઓને અહીંયા આ બાય ઇલેક્શનમાં ઉતાર્યા છે। કુંવરજી બાવળિયા જે કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને એમના જે ચેલા છે, એમના જે શિષ્ય છે, એ જ કોંગ્રેસમાં એમની સામે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે। ચૂંટણીનો જે પ્રચાર છે, પ્રચાર હવે આચારસંહિતાના કારણે ગઈકાલે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ ગયો છે, પરંતુ હવે જે ચૂંટણી છે એ હવે જે પ્રચાર જે છે પ્રત્યેક કેન્ડિડેટ પોતાના ફેસ ઉપર જે છે એ પ્રત્યેક વ્યક્તિને જઈને મળીને કરી શકે છે। જે પ્રકારે સભાઓ ને બધી જે કાર્યક્રમો હોય છે, કાર્યક્રમો નહીં થાય, ત્યારે આજનો જે ચૂંટણી પ્રચાર છે, ચૂંટણી પ્રચાર લોકોના ઘરે ઘરે જઈને, કારણ કે જે પણ મતદારો છે, જે પણ વોટર્સ છે, એમાં બધા જ પ્રકારના જે વોટર્સ છે એમને પોતાની તરફ આકર્ષવાનો જે પ્રયાસ છે, એના છેલ્લા કલાકો એમની પાસે છે અને છેલ્લા કલાકોની જે આ મહેનત છે એ મહેનત આવતીકાલે એનું જે પરિણામ છે પરિણામ બતાવશે। ત્યારે જે ચૂંટણીનું જે આજે પરિણામ છે, પરિણામ એ પણ નક્કી કરશે કે 2019 લોકસભાની ચૂંટણીનું જે ભવિષ્ય છે, ભવિષ્ય બંને પાર્ટીઓનું કયા પ્રકારનું રહેશે। અને સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે, આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે તંત્ર પણ પોતપોતાની રીતે સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયાર છે અને જે પણ તૈયારીઓ કરવાની છે, તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે। પરંતુ જે છેલ્લા કલાકો છે, છેલ્લા કલાકોની મહેનત બંને પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ઇન્ડિવિજ્યુઅલી નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે, ઉમેદવારો દ્વારા પણ કરવામાં આવી રહી છે। અને આ સાથે જ કેટલાક જે મુદ્દાઓ અત્યાર સુધી ઇલેક્શનમાં રહ્યા, ઇલેક્શનના મુદ્દાઓ, જેમાં જે પ્રહારો એકબીજા ઉપર કરવામાં આવ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ જે કરવામાં આવ્યા છે, પછી ખેડૂતોના મુદ્દાને હોય, જે પછી યુવાઓની બેરોજગારીના મુદ્દાને લઈને હોય, કે પછી જે સ્થાનિક સામાન્ય જે પ્રશ્નો છે જસદણ વિછિયા વિધાનસભા સીટના, ત્યારે આ જે પ્રશ્નો છે, પ્રશ્નો ઉપર કોણ ખરો ઉતરે છે એ પણ જનતા જોશે અને જનતા જનાર્દન નક્કી કરશે કે જસદણ વિછિયાની જે આ પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં રાજ શિષ્ય કરશે કે ગુરુ કરશે। જી ચોક્કસ સચિન, આભાર માહિતી આપવા બદલ। તો જસદણના જંગમાં ગુરુ શિષ્ય વચ્ચેનો પણ આ જંગ આજે જોવા મળશે। આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે આજે અંતિમ ઘડી એટલે કે અંતિમ કલાકોનો પ્રચાર થશે અને આ પ્રચાર ડોર ટુ ડોર અથવા તો ખાટલા પરિષદના માધ્યમથી કરવામાં આવશે અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરાશે।